नमो हरिहन्ताणं नमो सेदाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सवसाहो मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु સન્ડેનો આ સ્પેશિયલ સેશન છે. એમાં ખાસ તો જે યંગસ્ટર્સ છે એના માટે એક જાણે ભલામણ કહો, એક મોટિવેશન કહો કે આપણે આપણી લાઈફમાં ઘણું બધું અચીવ કરશું, પણ જે આપણા આ પાઠશાળાના સંસ્કાર છે એ પાઠશાળાના સંસ્કાર તમે ક્યાંય ચૂકતા નહીં. ખ્યાલ આવે છે? મારે મેન તો એ જ કહેવું છે. જે બાળકો પાઠશાળામાં ગયા હોય તો એનું આખું જીવન ધર્મમય રહે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ લાઈફની પરિસ્થિતિમાં પણ એને પાઠશાળાના સંસ્કાર એને માર્ગથી ચૂકવા દેતા. ખરી રીતે વિચાર કરીએ ને તો આપણા જે જૈન ધર્મના સિદ્ધાંતો છે એ જૈન ધર્મના સિદ્ધાંતો જ આર્ટ ઓફ લિવિંગ છે, એ જ પોઝિટિવ થિંકિંગ છે, એ જ આપણને મૂળ માર્ગદર્શન. જો જૈન ધર્મના સિદ્ધાંતો જેને ખ્યાલ હોય ને એના જીવનમાં ક્યારે ડિપ્રેશન આવતું છે. જે મૂળભૂત સિદ્ધાંતો, જે મૂળભૂત પ્રોબ્લેમ્સ આપણા સમાજમાં બધા આજે ચાલી રહ્યા છે, તો જેને જૈન ધર્મના સિદ્ધાંતો ખ્યાલ હોય છે ને એને એ બધી તો બેઝિક ડિફિકલ્ટી આવતી જ નથી. કેમ કે જો વાત જ આપણે ત્યાંથી ઉપાડીએ છીએ ને કે હું અનાદિ અનંત છું, આપણે ક્યાંથી વાત ઉપાડીએ છીએ કે જીવ હું અનાદિ અનંત છું, મને ક્યારે કંઈ થયું નથી અને ક્યારે કંઈ હશે નહીં, તો આપણને બધા ભય દૂર થઈ જાય છે. બધી વસ્તુ પુણ્ય પાપ અનુસાર થાય છે તો આપણને પુણ્ય પાપના ભય રહેતા નથી. કોઈ વસ્તુમાં આપણને ખૂબ સક્સેસ બી મળી જાય ને તો આમાં આપણને ઈગો આવતો નથી, અને ક્યાંય બહુ નુકસાન બી થઈ જાય તો પણ આપણને ચિંતા રહેતી નથી. કેમ કે જેને જૈન ધર્મના સિદ્ધાંત ખ્યાલમાં હોય છે એને એક જાણે અંદરથી એવું બળ મળે છે કે એ જીવ છે ને હવે ક્યાંય ડગતો નથી, ક્યાંય ડગતો નથી. આપણા જૈન ધર્મના જે સમુદાયના લોકો છે એમાં તમને ક્યારે કોઈ સુસાઇડ જોવા નહીં મળે. કેમ કે સૌથી પહેલા તો આપણા જીનાગમમાં એ વાત છે કે જે આત્મહત્યા કરે છે ને એ નિયમથી જગન્ય ગતિમાં જાય છે, નિયમથી નરક નિગોદમાં જાય છે. નરક નિગોદ નહીં પણ તિર્યંચ અને નરકમાં જાય છે. એટલે એક તો ભયથી પણ જીવ આત્મહત્યા કરતો નથી, અને બીજું કે એવું કોઈ કારણ જ નથી ને. પર્યાયોનો ખેલ તો બદલતો છે, એમાં એવી કોઈ સિચ્યુએશન આવી બી જાય તો એવું તો શું ખરાબ હશે કે જે આ મનુષ્ય ભાવને ત્યાગીને આપણે નરકમાં જવા માટે તૈયાર થઈ જઈએ. એવું તો કઈ ખરાબ નથી થતું ને આપણા જીવનમાં. એટલે જે જૈન ધર્મના સિદ્ધાંતોને જાણે છે એના જીવનમાં આટલી બેઝિક વસ્તુઓ તો ઓટોમેટિકલી આવી જાય છે. ખ્યાલ આવે છે ને? જૈન જે જૈન ધર્મમાં જન્મેલા લોકો છે ને તો જો મેજોરિટી લોકો તો વેલ્ધી હોય છે. આપણે વેલ્ધી શું કામ હોય છે? જો પુણ્ય પાપનો એવો ખેલ છે, પુણ્ય પાપનો કેવો ખેલ છે કે જે
પૂર્વે બાંધેલા પુણ્ય પાપના ઉદય હમણાં ઉદયમાં આવે છે. ખ્યાલ આવે? જે પૂર્વે પુણ્ય પાપ બાંધ્યા હોય એ હમણાં ઉદયમાં આવે છે. અને હમણાં જે આપણે પરિણામ કરીએ તો એના કર્મ ભવિષ્યના ઉદયમાં આવે છે. એના ભવિષ્યમાં ઉદયમાં આવે છે. તો જો ઘણીવાર આપણને એવું થાય કે કોઈ હોય ને બહુ અત્યાચારી વ્યક્તિ હોય, વોટેવર, એક પાપી વ્યક્તિ હોય, પણ એને હમણાં આમ ઘણું પુણ્ય દેખાતું હોય, તો એનાથી તમારે ક્યારે ઇન્ફ્લુઅન્સ ન થવું, કેમ કે એને પહેલા પુણ્ય બાંધ્યા હશે જે હમણાં એના ઉદયમાં આવી રહ્યા છે. પણ હમણાં તો એના પરિણામ કેવા છે કે પાપના જ હોય છે. હવે એમાં પણ જો ગઈકાલે આપણે ઉદીરણા ભણી ચૂક્યા છે ને, તો હવે અપ્લાય કરીએ ને. જો જેણે હમણાં ખૂબ પાપના પરિણામ કર્યા હોય ને, તો પૂર્વના પુણ્યની ઉદીરણા થઈને હમણાં ખૂબ પુણ્ય દેખાય છે. સમજાય છે કે નહીં? કેમ કે એ ઉદયમાં આવીને ફટાફટ ખતમ થવાના છે. કેમ કે હમણાં તો પાપના પરિણામ કરી રહ્યો છે, તો આગળ જઈને એને પાપના ઉદય આવવા જોશે કે નહીં? તો વર્તમાનમાં જે પુણ્યના ઉદય દેખાય ને એનાથી અંજાવવું નહીં. કેમ કે એ પુણ્ય આપણો જૂનો પુરુષાર્થ છે જે હમણાં ફળ આપી રહ્યું છે. આપણા હમણાંના પરિણામ એ આપણા ભવિષ્યની ગતિ નક્કી કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જીવે હંમેશા પોતાના પરિણામ મંદ કશાઈ રાખવા. જો આ ક્લાસ છે ને, આ ઉપદેશાત્મક શૈલીનો ક્લાસ છે. અહીંયા સ્વભાવ કે ક્રમબદ્ધની વાત વચમાં ન લાવતા. ખ્યાલ આવે છે ને? આપણે તો કરવું શું એની વાત હમણાં આપણે કરશું. તો જો આપણે હંમેશા પાઠશાળા એટલે કે પ્રાથમિક એજ્યુકેશન જે હોય એને ક્યારે છોડવું નહીં. પોતાના પરિણામ હંમેશા મંદ કશાઈ રાખવા. મંદ કશાઈ પરિણામ રાખવા. હંમેશા છે ને ધર્મ અને ધર્મના આયતનો સાથે જોડાયેલા રહેવું. ધર્મ અને ધર્મના આયતનો સાથે જોડાયેલા રહેવું. કોઈ બીજી જગ્યાએ તમે લોઢામાં 5 BHK નો ફ્લેટ લેશો અને મંદિરમાં તમને અઠવાડિયામાં એક વાર બી આવવાનો ચાન્સ નહીં મળે. ખ્યાલ આવે છે? જો કડક ભાષા છે થોડી. એના કરતા તમે અહીંયા 1 BHK માં સુખેથી રહેશો અને રોજ સવાર સાંજ મંદિરના દર્શન કરી શકશો. એમાં જે આંતરિક શાંતિ મળશે ને એ ઓલા 5 BHK માં નહીં મળે. સમજાય છે કે નહીં? કેમ કે ત્યાં ખાલી ભોગ સામગ્રી મળવાની છે. હવે લોઢામાં ઘર લીધું હોય તેનું જીમ તો વાપરવું જ પડે ને. સ્વિમિંગ પુલ વાપરવું પડે, જીમ વાપરવું પડે, એની જે બધી કમ્યુનિટી એક્ટિવિટી જેમાં ભાગ લેવા પડે. હવે આપણો કેટલો સમય ખર્ચાઈ જાય, કેટલો બધો ખર્ચાઈ જાય. જે સમય આપણે મંદિરમાં આવવા માટે કે ગુરુદેવ શ્રી આદિના પ્રવચન સાંભળવામાં લગાવતા હતા, હવે એ સમય આપણો ક્યાં વેડફાઈ જશે? આ ખ્યાલ આવે છે ને? તો જો અધિક ભૌતિકવાદમાં જવું નહીં. અધિક ભૌતિકવાદની પાછળ દોડાદોડી ન કરે. ઓલવેઝ સૌથી પહેલા તો આપણને ધર્મના સંસ્કાર અને સમાજમાં રહેવું, એના સમાગમમાં રહેવું. આપણે ફ્રેન્ડ્સને બધા પણ એવા બનાવવા જે આપણે જૈન વ્યક્તિઓ હોય. ખ્યાલ આવે છે ને? કેમ કે સમાન વિચારવાળા લોકો હોય ને તો એનો એક તો બને પણ વધારે અને એકબીજાને સ્થિતિકરણ પ્રોત્સાહન કર્યા કરે. ખ્યાલ આવે? કોઈ એક જણ ડગતું હોય તો બીજો એને તરત પુલઅપ કરી લે. ખ્યાલ આવે છે? તો હંમેશા આપણે સર્કલ પણ એવું જ બનાવવું અને એ જાતના તમારે જાઓ ને ફરવા કે ક્યાંય જ્યાં જવું હોય, પણ જ્યાં ફરવા જાવ છો ને તો ત્યાં જુઓ કે આપણું કોઈ જૈન મંદિર છે કે, અને ત્યાં જઈને એના દર્શન કરી આવો. દર્શન યાત્રાઓ ઓર્ગેનાઇઝ કરો, જાત્રાઓ ઓર્ગેનાઇઝ કરો. આનાથી શું થાય કે એક તો આપણને ફરવાનો મોકો બી મળે અને એની સાથે સાથે આપણા પરિણામ પણ ધર્મમય રહ્યા કરે. ખ્યાલ આવે છે? એકબીજાને હંમેશા સ્વાધ્યાય આદિમાં પ્રોત્સાહન આપવું જોઈએ. હંમેશા સ્વાધ્યાય આદિમાં પ્રોત્સાહન આપવું જોઈએ.
કેમ કે જો સમજો આપણા મનુષ્યનો ભાવ બહુ ટૂંકો છે, જિંદગી બહુ નાની છે, જિંદગી નાની છે અને જંજાળ આપણી મોટી છે. શ્રીમદજીનું વચન છે, અહીંયા લખ્યું છે, હા, જો જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખેથી જિંદગી લાંબી લાગશે. આજે એક રીતે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે દરેક છોકરાને ભણવા માટે બહાર જ જવું, કાં તો બેચલર્સમાં જવું હોય કાં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જવું હોય. ત્યાં જઈને શું કરશો? ખ્યાલ આવે છે ને? જો આપણે ફરવા જઈએ બધે ફરી આવ્યા આપણે, છે ને, આ ચાર ગતિરૂપ સંસારમાં બધે જ ફરી આવ્યા છે અને બધી દુનિયા જોઈને પાછા અહીંયા જ આવ્યા કે ભાઈ આ જ કરવા લાયક છે. ખ્યાલ આવે છે કે નહીં? બાકી જો ત્યાં ભૌતિકવાદ ઘણો છે, હવે તો એકચ્યુઅલી ઈ પણ નથી. હવે આજકાલ તો જે જાતનું ઇન્ફ્લેશન ને બધું વધી ગયું છે, તો એકચ્યુઅલ હોટ માર્કેટ તો એશિયામાં છે. જે ધંધાકીય દ્રષ્ટિએ પણ જોતા હોય ને, જે બિઝનેસ આદિમાં હોય એને ખબર હશે હું શું વાત કરી રહ્યો છું. તો જે પહેલાનો ક્રેઝ હતો ને કે ચલો અમેરિકા જઈએ, ઓસ્ટ્રેલિયા જઈએ, કેનેડા જઈએ, લંડન જઈએ, પૈસાના ખર્ચા છે, બીજું કઈ નથી. ખ્યાલ આવે છે ને? જો આપણે તો વાત ધર્મની કરવી છે, એક જે ત્યાં જઈને આપણને એ મટીરિયલિઝમના સંસ્કાર પડી જાય છે, એનાથી છૂટવું બહુ અઘરું પડે છે, બહુ અઘરું પડે. અને ત્યાંની જિંદગી પણ એ જાતની છે કે આપણે એમાં ધસાતા જ જઈએ, એમાં ધસાતા જ જઈએ, એમાંથી બહાર નીકળવાનો આપણને મોકો ન મળે. ખ્યાલ આવે છે ને? કાં તો પછી તમારે આ બધું આમ જાણે મૂક્યું ને પાછા આવ્યા એમ જ કરવું પડે, એના વગર ના આવી શકો. એટલે એ ભૌતિકવાદથી બચવું જોઈએ, મટીરિયલિઝમથી. એ મટીરિયલિઝમથી બહુ બચવું જોઈએ. ખ્યાલ આવે છે ને? હવે જાઓ તો અનુભવ થાય, પણ ના જાઓ તો સારું, એવું છે. જો વાતો તો ઘણી બધી કરવી છે. એક તો છે ને, હંમેશા આપણે આ જૈન ધર્મના સંસ્કારની સાથે રહેવું જોઈએ. ગમે તેટલા આપણે બિઝી હોઈએ ને, તો એ દિવસમાં 15 મિનિટ, અડધો કલાક આપણે સ્વાધ્યાય માટે સમય કાઢવો જ જોઈએ. એકાદ તમે ક્લાસીસ ઓછા કરી નાખશો ને તો વાંધો નહીં આવે. કરાટે બરાટે શીખીને કોઈનું ભલું થતું નથી, કેમ કે સામે ઓલો ગુંડો આવશે ને તો તમે બધું ભૂલી જવાના. ત્યાં એક એક કરાટે યાદ આવવાનું નથી. એટલે નકામા એ સમય બરબાદ કરવા કરતા એ સમય આપણે સ્વાધ્યાયમાં લગાવો. જે આપણી બધી બેઝિક આપણા ગ્રંથો અને એકચ્યુઅલી કન્ટેન્ટ ઘણું છે. હમણાં જો બહાર પણ એક ઓલું જીવનું ઓલું પ્રમોટ કરેલું છે, બેનર લગાવેલું છે. એ લોકો ઇંગ્લિશમાં સેલ્ફ સ્ટડી કોર્સ બનાવી રહ્યા છે. બહુ જ સરસ છે, હું એમાં ઘણું કોન્ટ્રીબ્યુશન આપું છું. એટલે એક એક જે આપણને ભાષા પણ ન સમજાતી હોય ને, તો પણ જીનાગમના એક એક કોન્સેપ્ટ લઈને એ લોકો બહુ એડવાન્સ મેથોડોલોજીસથી બધા ઇન્ટરેક્ટિવ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ છે, એમના વિડીયોઝ છે, પછી એ લોકો અલગ અલગ લેખ બનાવે છે, બધું ઇંગ્લિશમાં છે. ધેર હોલ મોટો ઇઝ કે ભવિષ્યમાં જો કોઈને આપણી ભાષા ન આવડતી હોય તો આપણા જીનાગમ સચવાઈ રહે. ખ્યાલ આવે છે? આપણા કોન્સેપ્ટ બધા સચવાઈ રહે. તો કોઈને એવો ભાષાનો પ્રોબ્લેમ હોય તો આપણી પાસે એ પણ રિસોર્સિસ છે. બાકી તો અહીંયા જ તમારે ઘણા સ્વાધ્યાયી લોકો છે, તો આપસમાં એકબીજાથી ચર્ચા કરો, એકબીજાથી પાઠશાળા શીખો, સ્ટોરીઝ કરો, એકબીજાને મોટિવેશનલ સ્ટોરીઝ કહો, જે જૂની જૂની આપણી જીનાગમની. ઇન શોર્ટ, એ સંસ્કારમાં રહો. ખ્યાલ આવે?
આપણા જે પણ પર્વ આદિના દિવસો હોય, જે આપણા ફેસ્ટિવલના દિવસો હોય, એ દિવસે મેક ઇટ અ પોઈન્ટ ટુ કમ ટુ ધ ટેમ્પલ. એ દિવસને સેલિબ્રેટ કરો. તો આપણને શું છે કે આપણે આપણા જૂના આપણા ઇતિહાસને જાણી શકીએ. હવે આઈ બેટ યુ આમાંથી કોઈને આપણો જૈન ધર્મનો ઇતિહાસ નહીં ખબર હોય, કેમ કે ક્યારે શીખ્યા જ નથી આપણે. ના આપણને સ્કૂલમાં શીખવાડવામાં આવ્યું છે, ના આપણને એ જાતના શાસ્ત્ર પણ આપણા છે, પણ એને ઉપાડીને વાંચવાનો એવો મોકો મળતો નથી. પણ આપણે જે જૈન ધર્મનો ઇતિહાસ છે તો બહુ રિચ એન્સેસ્ટ્રી છે આપણે, બહુ રિચ એન્સેસ્ટ્રી છે. તમને ખ્યાલ છે કે જે ભદ્રબાહુ સ્વામી આજથી લગભગ 2200 વર્ષ પહેલા નોર્થમાં જે દુકાળ પડ્યો તો એ સાઉથમાં વિહાર કરી ગયા. સાઉથમાં વિહાર કરી ગયા એ તો આપણને બધાને ખ્યાલ છે. એમની સમાધિ થઈ શ્રવણ બેલગોલામાં, એ પણ આપણને ખ્યાલ છે. એમની સાથે ચંદ્રગુપ્ત મૌર્યએ પણ ત્યાં દીક્ષા લીધી, એ પછી ત્યાં રહ્યા, આ પણ કદાચ બધાને ખ્યાલ હશે. હવે એના પછીનું ખ્યાલ છે કે નહીં? હવે આટલા બધા મુનિરાજો, 12,000 મુનિરાજ ત્યાં સાઉથમાં ગયા, લગભગ ચેન્નાઈ અને તમિલનાડુ એ એરિયામાં. તો ત્યાં કયા રાજાઓ હતા, કોણે સપોર્ટ કર્યું, કેવી રીતના ધર્મની પ્રભાવના થઈ? આજે તમે આપણે પોન્નુર મળે છે ને, પોન્નુર તમે જાઓ તો ત્યાં આપણને એક પ્રાંગણમાં જ 4-5 મંદિરો જોવા મળે. પછી તમે ગાડી લઈને થોડોક અડધો કલાક જાઓ ને તો એક ઘરોમાં આપણે જૂના મંદિરો છે, અને બધા મંદિર 800 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના, પથ્થરના આખા બનેલા સુંદર મજાના મંદિરો છે. આપણો જૈન ઇતિહાસ બહુ જૂનો છે, ખ્યાલ આવે છે ને? તો આ બધું જાણો, આમાં તમને ઘણી ક્યુરિયોસિટી થશે, એકચ્યુઅલ ઇન્ડિયા વિશે ખબર પડશે. બાકી તો આપણે શિવાજી ને મુગલ ને બ્રિટિશર ને એ બધું જ ભણ્યા છે. આપણું આખું એજ્યુકેશન સિસ્ટમ જે પહેલા હતી એ આખી ગાયબ થઈ ગઈ છે, ખ્યાલ આવે છે ને? તો તમને આમાં પણ નવા નવા પ્રમેય મળશે. જેને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય હિસ્ટ્રી જાણો, જેને મેથમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણા જીનાગમ જેવા મેથ્સ તમને બીજા કોઈ શાસ્ત્રમાં નહીં મળે. જેટલી તમારી બુદ્ધિની તાકાત હોય ને અહીંયા લગાવો તોય ઓછી પડશે, આઈ કેન ગેરંટી યુ. એટલું બધું આમાં આપણા જીનાગમમાં ભરેલું છે. અને એ બધા ગણિતો છે ને, અગાધ ગણિત છે. આપણું ઇટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. આપણું માઇન્ડ કામ ન કરે એવા બધા ગણિતો છે. અને બધી સંખ્યાઓ એટલી સૂક્ષ્મ છે ને એટલી વિસ્તાર છે, ખ્યાલ આવે છે ને? જેવી રીતના આપણે ગઈકાલે જોયું, સમય કેટલો નાનો છે, સમય કેટલો નાનો છે. અને એ જ ટાઈમ સ્કેલમાં જ તમે ગણવા જાઓ, આપણે કહી દઈએ દ્રવ્ય પરાવર્તન, 5 પરાવર્તન સાંભળ્યું હશે ને કોઈ? આપણે ખાલી કહી દઈએ કે દ્રવ્ય પરાવર્તન. દ્રવ્ય પરાવર્તન એટલે કેટલો લાંબો કાળ, એનો આપણને કઈ એનું માપનું પણ અંદાજો લગાવીએ તો અધ થઈ જાય, ખ્યાલ આવે છે? એટલે there is a lot of content in our books to interest you in whichever field you are interested. તમને જ્યોગ્રાફી ઇન્ટરેસ્ટ હોય તો તમે આપણું જૈન જ્યોગ્રાફી સમજો. કોણ ઓલા બેન પૂછતા હતા ને કે આપણે અહીંયા જો આપણી ફ્લેટ અર્થ છે તો પછી આ સૂર્ય ઉદય સૂર્ય અસ્ત કેવી રીતના દેખાય છે, અહીંયા ને અમેરિકામાં ટાઈમ કેવી રીતના ડિફરન્સ છે, તો તમે વાંચો, સમજો. આપણા જીનાગામાં બધા જ આન્સર્સ છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણા જીનાગમમાં તમને બાયોલોજી બી મળશે, તમને સાયન્સ મળશે, ફિઝિક્સ મળશે, જે જોઈએ બધું મળશે. એને વાંચવાનો રસ લાવો, ખ્યાલ આવે છે ને? જો બાકી તો છે ને આપણે ઘણા મહાપુરુષો થઈ ગયા, અને એ બધા મહાપુરુષો એવા મહાપુરુષો હતા કે એની સામે આપણે પાણી ભરીએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં? શ્રીમદજી જેવા ક્ષયોક્ષમધારી જીવ હતા. આપણને આજે 10 ફોન નંબર યાદ રાખવા હોય ને તો અઘરા પડે. અને એમણે શતાવધાનનો પ્રયોગ સામૂહિક રીતે કર્યો. શતાવધાન કોઈને ખ્યાલ છે શું છે?
જે ઓલું મૂવી બન્યું છે ને શ્રીમદ રાજચંદ્ર, એ તમે જોજો. એક સાથે 108 એક્ટિવિટીઝ જે કરે ને એને શતાવધાન કહેવાય. એટલે એક જણ સાથે અહીંયા ચેસ રમે, બીજા જણ સાથે મેથ્સના કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરે, ત્રીજા જણ સાથે કોઈ અન્ય ટોપિક પર પોલિટિક્સ પર ચર્ચા કરે. એક સાથે એવી રીતના 108 એક્ટિવિટી કરે, પછી પાછી ફર્સ્ટ એક્ટિવિટીમાં આવે અને નેક્સ્ટ ચેસનો મૂવ કરે. ખ્યાલ આવે છે ને? અને અહીંયા આવીને મેથ્સનો એ પ્રોબ્લેમ આગળ કરે, પછી અહીંયા આવીને પાછું જ્યાં અટક્યા ત્યાંથી પોલિટિક્સનો હજી આગળ કરે. ખ્યાલ આવે છે ને? એટલી તીક્ષ્ણ બુદ્ધિ આજના જમાનામાં કોઈની જોવામાં આવતી નથી. એક જાતનો જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, જ્ઞાનનો ઉઘાડ છે એક જાતનો. એવો મારે કહેવાનો મતલબ શું છે કે આટલા તીવ્ર જ્ઞાનના ક્ષયોક્ષમ ધારી જીવ પણ એમને કરવું હોત તો એ પણ લંડન આદિ જઈને પોતાની ખ્યાતિ ખૂબ વધારી શક્યા હોત. પેલી શકુંતલા દેવી છે ને, મેથેમેટિશિયન, એમને પણ જ્ઞાનનો ઘણો ક્ષયોક્ષમ છે. એ ગયા આવી રીતના પોતાનો પ્રભાવ કરવાને, એવી રીતના. વિષયી જીવો હોય ને, શું કરે બિચારા, એમને બીજું કઈ આવડે નહીં. પણ આપણા તો જીનાગમમાં જે આપણને ઠોસ આધાર છે, તો શ્રીમદજીને લાગ્યું કે હું મારો આ જે શક્તિ છે મારી, એ શક્તિ કઈ કોઈ લોકલાજ માટે નથી, કઈ ઈગો મેળવવા માટે નથી, એ તો પોતાના કલ્યાણ માટે હોવી જોઈએ ને. તેમણે બધું છોડી દીધું અને ધર્મના માર્ગમાં લાગ્યા. ખ્યાલ આવે છે? હવે આપણી કોઈની એટલી તો બુદ્ધિ નથી ને, છે કોઈની? નથી ને. તો આપણે કોને બતાવવી છે આપણી બુદ્ધિ? કોઈને બતાવવા જેવી છે? એના કરતા એનો આપણે સ્વાધ્યાય માટે યુઝ કરીએ, that will be more fruitful. ખ્યાલ આવે છે કે નહીં? બીજું વિચાર કરો, આપણે જૈન ધર્મના લોકો અત્યંત એમ કહે ને કે સક્સેસફુલ પીપલ, વી આર ઓલ વેરી સક્સેસફુલ પીપલ. લગભગ કોઈને ખાવા પીવાના વાંધા નથી ને? છે કોઈને તકલીફ? કોઈને નથી ને. આપણે બધા વેલ ટુ ડુ છે કે નહીં? કેમ કે પુણ્યના ઉદય આપણને સક્સેસ મળે જ છે. ખ્યાલ આવ્યો ને? પુણ્યના ઉદય એવી સક્સેસ આપણને આમે મળે છે. તો એની પાછળ આંધળા થઈને દોડાદોડ ના કરવી. જેટલું છે ને એટલા સીમિત જીવનમાં કન્ટેન્ટ રહેવું જોઈએ. એક હંમેશા સેટિસ્ફાઈડ રહીને પોતાના પરિણામને ઉજ્જવળ રાખવા જોઈએ. આપણો સમય આપણા ફેમિલી માટે, આપણો સમય આપણા ધર્મ આદિની ચર્ચાઓ માટે, કંઈક પોઝિટિવ વિચાર કરવા માટે સેવ કરવો જોઈએ. એવું ન કરો કે આજકાલ હવે કોર્પોરેટ જોબ્સ પણ કેવી થઈ ગઈ, 10-12 કલાક સુધી આપણે બહાર પીચ્યા કરીએ. ઘરે આવીને ખાવા પીવાના ઠેકાણા ન હોય, અને આવીને પણ પછી ઓલું ચાલતું હોય આપણું. ક્યાંય આપણા જ્ઞાનને, માઇન્ડને ક્યાંય શાંતિ લેવાનો મોકો જ નથી આપતા. આપણે એને નિરંતર એટલા એન્ગેજ રાખીએ છીએ, એટલા આપણે બિઝી રાખીએ છીએ આપણા માઇન્ડને, કે એને ક્યાંય શાંતિથી કઈ ક્રિએટિવ થોટ પ્રોસેસ કરવાનો મોકો જ નથી આપતો. ખ્યાલ આવે છે ને? જો બને તો ઓલા સર્ફિંગ બર્ફિંગ છે ને બંધ કરી નાખો. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન ધેટ. કેમ કે આખી દુનિયા શું કરે જાણીને આપણે શું કરવું? ખ્યાલ આવે છે? કામ પૂરતું આપણે કરીએ વસ્તુ જુદી વાત છે, પણ બાકી આ ડિજિટલ ડિવાઇસીસનો જેટલો બેનિફિટ છે એટલું ડિસએડવાન્ટેજ પણ છે. તો એનામાંથી પોતાનો સમય બચાવો. જો આપણી પાસે આપણો જે સમય છે ને, એ ખરેખર આપણી પૂંજી છે. એકવાર પૈસા ચાલ્યા જશે ને તો પાછા આવી જશે. એકવાર ગયેલો સમય પાછો આવતો નથી. ખ્યાલ આવે છે? એકવાર ગયેલો સમય પાછો આવતો નથી. ક્યાં મને લાગે છે હું આ લોકો આ ઢીંગલાઓની જેમ હજી રમતો હતો. અમે ક્રિકેટ રમીએ ને વોલીબોલ રમીએ ને આ બધું કરતા હતા. હવે રમવા જઈએ તો પગ દુખે ને હાથ દુખે ને. સમય ચાલ્યો જાય છે. ખ્યાલ આવે છે ને? સમય ચાલ્યો જાય છે, પાછો આવતો નથી. એટલે એ સમયની કિંમત કરજો અને એને પોતાના આત્મ કલ્યાણ માટે યુઝ કરો. ખ્યાલ આવે છે ને?
જો ઘણું કહેવાથી શું મતલબ, આપણા જીવનમાં ધર્મમય સંસ્કાર બની રહે એવા આપણે દરેક પ્રયત્ન કરવા જોઈએ. એવા લોકોના સમાગમમાં રહો, પોતે જાતે સ્વાધ્યાય સેલ્ફ સ્ટડી જાતે કરો. આપણે કોઈ બીજાના ક્લાસ અટેન્ડ કરીએ છીએ, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળ્યા છે, ઓલ વેરી ગુડ, પણ તોય એક જાતે શાસ્ત્ર ખોલીને વાંચવાની પ્રેક્ટિસ રાખજો. કેમ કે આચાર્ય ભગવાન કુંકુંદ આચાર્ય અને અમૃત ચંદ્રાચાર્ય આપણી સાથે ડાયરેક્ટ કન્વર્સ કરે છે. એ આપણે કોઈના માધ્યમથી સાંભળીએ એના કરતા ડાયરેક્ટ વાંચીએ ને તો ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. ખ્યાલ આવે છે. એટલે પોતાના સમયનો સદુપયોગ આવી રીતના કરજો. ખ્યાલ આવે? બોલો, બીજા કઈ પ્રશ્ન હોય તો પૂછો. બહુ જરૂરી છે. આજે શું છે કે આપણે તત્વની વાત તો કરીએ છીએ, પણ આજે છોકરાઓમાં જે બેઝિક મોરલ મૂલ્યવાન જે આપણે કહીએ ને એનું આરોપણ આપણી પાઠશાળામાંથી જ થાય છે. એટલે પાઠશાળા આપણા જીવનનું સૌથી અગત્યનું અંગ છે. આજે છોકરાઓ એકવાર કદાચ ભણવા માટે કે કોઈ ધંધા પાણી આદિ માટે એ યંગ એજમાં ક્યાંય વયા બી જાય ને તો જો પાઠશાળાનો આધાર હશે તો એ જ મોટી થતા બી પાછા આવશે. આજે કેટલા લોકો એવા છે જેને હું જાણું છું, અમુક લોકોના હું ક્લાસ બી લઉં છું, હવે એમની ઉંમર થઈ ગઈ 40 થી 50 વર્ષ, નાનપણમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે, કોન્વેન્ટમાં ને આ તે, કોઈ પાઠશાળા અટેન્ડ કરી નથી. હવે આ 50 વર્ષની ઉંમરે એમને રસ તો જાગ્યો છે, પણ ન એમને ભાષા આવડે છે, ન એમને કોઈ બેઝિક કોઈ જે ફાઉન્ડેશનના સિદ્ધાંતોનું જ્ઞાન છે. અને હવે એ સોશિયલી એ જાતનું એમનું થઈ ગયું છે કે પ્રવચનમાં આવીને બેસે તો કઈ સમજાતું નથી અને પાઠશાળામાં બેસી શકવા માટે શરમ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આ પાઠશાળામાં નાના ઢીંગલાઓ ભણતા હોય, એ લોકો ફટાફટ આન્સર આપી દે, અને કોઈ 50 વર્ષનું વ્યક્તિ આવે, હજી તો ગુજરાતી ભાષા સમજતા એને તકલીફ પડે છે, કેવી રીતના બેસે? ખ્યાલ આવે છે કે નહીં? આ પ્રેક્ટિકલ ચેલેન્જ આવે છે લોકોને. આપણી એવી પરિસ્થિતિ ન થાય એના માટે પાઠશાળા ઇઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ. એબ્સોલ્યુટલી એસેન્શિયલ. આજે છોકરાઓને છે ને તમે વિચાર કરો, જો મને તો બહુ એક્સપિરિયન્સ નથી પણ તમે બધા ખૂબ અનુભવી છો. આજે જેના છોકરાઓ સ્કૂલમાં જાય છે તો સ્કૂલની કેટલી કોમ્પિટિશન છે તમને ખ્યાલ છે? ખ્યાલ છે કે નહીં? હવે એમાં પણ આ સ્કૂલમાં આપણે મોકલીએ તો અહીંયાથી ઊંચી હંમેશા સ્કૂલ હશે જ. ભાઈ આઈબી બોર્ડમાં મૂકો ને ભગવાન જાણે કેટલા બોર્ડ છે, પછી રિલાયન્સમાં મૂકો ને, આમાં મૂકો ને, તેમાં મૂકો ને, આનો ક્યાંય અંત નથી આ દોડાદોડીનો. ખ્યાલ આવે છે ને? ઉલટું તમે 1 થી 5 ધોરણ સુધી છોકરાને ભણાવશો જ નહીં ને તો કાંઈ ફરક પડવાનો નથી. ખરું કહું છું. 5મા ધોરણ સુધી છોકરાને સાવ ન ભણાવો ને તો કાંઈ ફરક પડતો નથી. એવા કંઈક બોર્ડ બી છે ને કે જેમાં એ છોકરાઓને બેઝિક એજ્યુકેશન ન આપે, એમાં એમને ગુરુકુલ જેવી વ્યવસ્થા હોય કે એમને ઓલું આશ્રમમાં લઈ જાય, એને ગાયનું ઓલું કંઈક ઓલું દોહતા શીખાડે ને, એવી પણ સ્કૂલો છે. અરે એના કરતા ભલા માણસ પાઠશાળામાં નાખો ને, એમાં એ છોકરાને બધું આવડી જાય. ખ્યાલ આવે છે કે? મારો જ કઝિન નો સન છે, શું કંઈક સ્કૂલનું નામ છે, ગુરુકુલમ કેવું કંઈક નામ. ના, તો મારા નેફ્યુની વાત કરું છું કે એને આવી રીતના પહેલા કંઈક ઓલામાં નાખ્યો હતો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. પછી એને આ મોકો મળ્યો તો મારી બેન મને પૂછવા આવી કે આ આપણી જૈન સ્કૂલ છે, એમાં એ લોકો આવી રીતના બોલે એ સ્કૂલમાં તમારે વ્હાઈટ જબ્બો લેંઘો કમ્પલસરી એઝ અ ડ્રેસ કોડ.
વ્હાઇટ જબ્બો લેંગો કમ્પલસરી. તમને જઈને જે લોકો પહેલા શરૂઆતમાં જે આપણું પ્રારંભિક મંગલાચરણ હોય દર્શનમ દેવ દેવસ્ય ને એનાથી દિવસની શરૂઆત થાય. ખ્યાલ આવે છે કે નહીં? એમાં તમને પ્લસ સાયન્સ ને મેથ્સ ને બધું ભણાવે. એની સાથે સાથે તમને ભક્તિનો ક્લાસ હોય. એની સાથે સાથે તમને પાઠશાળામાં જે બધા સૂત્ર આદિ બોલાવે ને તો એ સૂત્ર આદિ બોલતા શીખાડે. હવે એ છોકરો જાય છે માં ખ્યાલથી 3rd સ્ટાન્ડર્ડમાં હશે, 2-3 વર્ષથી જાય છે, એટલું બધું શીખી ગયું, એની મમ્મીને એટલું નથી આવડતું. ખ્યાલ આવે છે કે આ 5 વર્ષ છે ને એના જીવનના સૌથી વર્થિત છે. બાકી બધું ઓલું નકામું છે. તો ગુરુદેવશ્રી તો બહુ કડક ભાષામાં કહેતા હતા રામજી બાપાને કે આ તમારા બધા વકીલાતના ભણતર કુભણતર છે. હું પણ એમ કહું કે ભાઈ હવે છોકરાઓને સ્કૂલમાં મોકો જ નહીં. ખ્યાલ આવે છે ને? હવે આજનો સમાજ કઈક જુદી જ જાતનો છે. એ જમાનામાં શ્રીમદજીને મુંબઈ મોહમયી નગરી લાગતી. એ જમાનામાં હવે આજે કેવી લાગતી હશે? ખ્યાલ આવે છે ને? હવે એની અંદર આપણે આ રત્નને સંભાળીને રાખવાનો છે. એ કાદવમાં આપણે રત્નને સંભાળીને રાખવાનો છે. તો કેટલું મુશ્કેલ છે, પણ કરવું તો આપણે જ રહ્યું. ખ્યાલ આવે છે ને? એટલે જો બને એ રીતે આપણા પરિવારમાં ધર્મના સંસ્કાર નાખો. એના માટે જે એફર્ટ્સ કરવી પડે તે કરો. એના માટે તમારે છોકરાઓને કંઈક લઈ જવા પડે ને દૂર સ્કૂલમાં અને એવી રીતના, તો એ લઈ જાઓ. આપણી જે બાળ શિક્ષણ શિબિર આદિ હોય છે ને એને ક્યારેય ચૂકો નહીં. કેમ કે આ બધી જગ્યાએ તમને પ્રાથમિક સંસ્કાર પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી કઈ પૂછવું હોય તો નહીં તો આપણો સમય. જો શરૂઆતમાં મા બાપની જ ફરજ છે. કેમ કે 1 થી 8 વર્ષનું જે છોકરું હોય ને એને પોતાની હજી વિવેક નથી, તો ત્યાં તો મા બાપે જ એને ઇવન જોઈએ તો બળજબરી પૂર્વક પણ પાઠશાળામાં લઈ જવું, પ્રલોભન આદિ આપીને પણ લઈ જવું. એને કેવી રીતના એ દેખાદેખીમાં હવે બહાર જશે ત્યાં લોકો કાંદા બટેટા બધું ખાતા હશે, તો મા બાપની જવાબદારી છે કે એને સમજાવે અને એને એનાથી બચાવે. આ બધું આ પ્રાથમિક સંસ્કાર બધું મા બાપની જવાબદારી. અમે નાના હતા ને આવડા તો મારા નાનાજી પંડિત હતા ત્યાં ભુલેશ્વર મંદિરમાં, તો ઝવેરી બજાર મંદિરમાં. તો અમે જઈએ, મમ્મી લઈ જાય પિયરે એવરી વીકેન્ડ, તો અમને બેસાડીને અમારા દાદાજી એ 6 ઢાળા ને બધું ત્યારે ભણાવતા હતા. અને અમને ભણવા માટે થઈને પછી અટ્રેક્શન આપે કે તું આ ભણીશ ને હું તને એક ચોકલેટ આપીશ. તો અમે ચોકલેટના ઇન્ટરેસ્ટથી પણ ભણતા હતા. ખ્યાલ આવે? એ સમયમાં અમને આખી 24 તીર્થંકરની પૂજા, 6 ઢાળા બધું યાદ હતું મૌખિક. કેમ કે એના માટે એટલી ચોકલેટ ખાધી છે. ખ્યાલ આવે છે? તો જે છોકરાને તો એવું જ હોય, પણ એ સંસ્કાર નાખવા એ આપણી મા બાપની જવાબદારી. બોલો બેન. પંદર દિવસ સાંભળો સમજાય જ, શું કામ ન સમજાય? ગુરુદેવશ્રીનું પ્રવચન સિમ્પલેસ્ટ પ્રવચન હોય છે. કદાચ હું જે બોલું ને તો અઘરું પડે. જે પાઠશાળા તમે એમાં ભણાવો તો એમને ટર્મિનોલોજીથી ફેમિલિયર થતા જાય, બાકી ખાલી ગુરુદેવશ્રીની ભાષા છે જે ન સમજાય. તો 15 દિવસમાં તો સમજાય, શું કામ ન સમજાય? જો persistence is our responsibility. ત્યાં એક ગુજરાતીમાં કહેવત છે, કે શું છે? નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન માફ નહીં. ખ્યાલ આવે છે ને? એનો શું મતલબ ખબર છે? કે તમે એફર્ટ કરો
અને જો તીર ચૂકી જાય ને તો માફ છે, પણ તમે પહેલેથી જ હથિયાર નાખી દો કે મારાથી તો નહીં થાય, તો નહીં ચાલે, નહીં ચાલે ભાઈ. ગુરુદેવશ્રીનું પ્રવચન નો સમજાય એવું બને જ નહીં. કોઈ પણ સાંભળવા માટે મહેનત કરે અને એને નો સમજાય એવું બને જ નહીં. અને મેં જોયા છે એવા છોકરાઓ છે જે રેગ્યુલરલી બેસીને સાંભળે. તમે સોનગઢમાં પરમને જાણો છો? વિપુલભાઈ મોદીનો સન છે પરમ જોશી, હા સોરી. એટલે એ છોકરો આવડોકડો છે, સાવ નાનકડો છે. હવે તો એ કેટલા છઠ્ઠા સાતમા સ્ટાન્ડર્ડમાં પહોંચ્યો હશે. એ લોકો જયારે મૂવ થયા ત્યારે તો ચોથા ફોર્થમાં હશે, હવે એથમાં છે. અને એ પ્રવચન સાંભળે છે, નોટ્સ બનાવે છે. તમે એની નોટ્સ જુઓ ને તો આપણને થાય કે ભાઈ આ વધારે સમજતો. ખ્યાલ આવે છે કે તો એવું નથી કે ન સમજાય, સમજાય જ સમજાય, ડેફિનેટલી સમજાય. એફર્ટ આપણું કામ છે. હા હા બરાબર છે. આપણે આપણા જીવનને આપણી જાતે ટેલર કરવાનું છે. દરેકની પરિસ્થિતિ જુદી જુદી હોય, પણ ધર્મના સંસ્કાર પાડવામાં પરિસ્થિતિનો આરોપ આપીએ તો નહીં ચાલે. ખ્યાલ આવે છે ને? ચાલો પૂરું કરશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી ભૂઆત્મ સ્વરૂપ સહજાનંદ શુદ્ધ સ્વરૂપ અવિનાશી ભૂઆત્મ સ્વરૂપ સહજાનંદ શુદ્ધ સ્વરૂપ બોલો આનંદ કૃપા નિધાન શ્રી કહાન ગુરુદેવનો, દશામૂર્તિ ભગવતી માતનો, જીનવાણી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ